સાબરકાંઠા આંગણવાડી તેડાગર કાર્યકર મહિલાઓનો વિરોધ। હિંમતનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ। રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર સામે મહિલાઓનો રોષ જોવા મળી રહ્યો છે। આંગણવાડી કાર્યકરોએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા વિવિધ પડતર માંગણીઓ ન સ્વીકારાતા વિરોધ કરાયો છે। આવનારા વર્ષ 2027 વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કારની ચીમકીઓ ઉચ્ચારાઈ છે। ત્યારે આંગણવાડી તેડાગર તેમજ કાર્યકર મહિલાઓએ આપ્યું આવેદનપત્ર। છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે મહિલાઓ વિરોધ નોંધાવી રહી હતી। આવનારા સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ ઉચ્ચારી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હું પરમાર મીનાબેન અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ ઉપપ્રમુખ। અમારા મેઇન મુદ્દા એ છે કે અત્યારે ઓનલાઈન કામગીરી એટલી બધી સરકારે વધારી દીધી છે તો બહેનો ઊંધી પડી બસ ઓનલાઈન કામગીરી સરકારને આપે જ જાય છે। બહેનોનું એટલું બધું શોષણ છે। આજે અમે જિલ્લા પંચાયત એટલા માટે ભેગા થયા છીએ કે જે ઓનલાઈન કામગીરી છે એ બંધ કરવા માટે થઈને અમે આજે ડીડીઓ સાહેબને જિલ્લા પંચાયતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સરકારને મારે એ કહેવું છે કે આટલી બધી કામગીરી આપે છે એ લોકો જાણે છે, અધિકારીઓ જાણે છે, છતાં કેમ એક નારી શક્તિનું શોષણ કરે છે, નારી શક્તિનો દુરુપયોગ કરી અને બહેનોને હેરાન કરે છે। એક ઘોષણા કરી દીધી છે સરકારે કે આંગણવાડીની જ બહેનોને હેરાન કરવાની। કેમ, શા માટે, કારણ શું છે? 1975થી ચાલતી આવતી આંગણવાડી આજે 52 વર્ષ થઈ ગયા, છતાં સરકારને એક આંગણવાડી અપડેટ થઈ હોય એવું દેખાતું નથી। આટલી બધી પોષણ સંગમ, પોષણ ટેકલ, MMYનું કેટલી બધી કામગીરીઓ, કેટલી બધી ઓનલાઈન કામગીરી આપી છે, છતાં સરકારની આંખો ઉઘડતી નથી। હવેની 2027ની ચૂંટણીમાં બહિષ્કાર કરી અમે આંદોલન છૂરજોશમાં કરી નારી શક્તિનો પર્દાફાશ કરીશું।